કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આજે જિલ્લામાં 93,000થી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવશે અને જિલ્લાની 2679 શાળાઓમાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે નાની ભાખર પ્રાથમિક શાળામાં પણ આજે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમાં બાળકોની કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપીને વધાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એચ.આઈ. પટેલ, જિલ્લા પંચાયતના હરનાથભાઈ પટેલ, પ્રભારી મોરચાના મહેસાણા જિલ્લાના ચેયરભાઈ પાંડોત, પ્રમુખ કિસાન મોરચાના તથા દાંતીવાડાના જીતુભાઈ બોકા ચેરમેન જેઓ છે અને હરેશભાઈ દરજી જેઓ ઉપપ્રમુખ છે। આ તમામ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા શિક્ષકો અને સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નાના ભૂલકાઓનું સન્માન કરી અને તેઓને વધાવી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।